મેથ્સમાં જે સીસીની એક્ઝામ આવી રહી છે તો એના માટે બધાને મેથ્સનું બેઝિક છે સૌથી પહેલાં તો ક્લિયર હોવું જોઈએ. આપણે આગળ મેથ્સના બેઝિક કન્સેપ્ટમાં શું જોયું? સરવાળા, બાદબાકી, અપૂર્ણાંકના સરવાળા ને બધું જોયું. હવે ઘણા ખરા ક્વેશ્ચન લગભગ 5 થી લઈને 2 થી 5 ક્વેશ્ચનમાં હોય છે કે લસા ગુસાના પૂછાય છે, શક્યતાઓ છે. તો લસા ગુસા તમને પહેલેથી જો આવડતો હોય, એની રીત આવડતી હોય, કેવી રીતે લસા શોધાય, લસા શોધવાની ઘણી રીતો છે, ગુસ્સા શોધવાની પણ ઘણી રીતો છે. લસા કોને કહેવાય, ગુસ્સા કોને કહેવાય, ભલે તમે આગલા નાના હતા ત્યારે ભણી લીધું છે, પણ અત્યારે તમારું મેમરી છે એ રિવાઇઝ કરવા માટે આ ચેપ્ટર આપણે પાછું ભણીશું, લસા અને ગુસ્સા. ચાલો શરૂઆત કરીએ. હવે સૌથી પહેલા તો લસા કોને કહેવાય એ આપણે જોઈએ. જો લસાનો મતલબ શું થાય તો કે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે ઘણાય જો આમાં જ મિસ્ટેક કરે છે, લઘુત્તમ સામાન્ય અવયવ નહીં, લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. એટલે આ એક તમારે મગજમાં ફિટ બેસવું જોઈએ કે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી થાય, અવયવ નહીં. બરાબર. હવે એનું ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એ લોકોને ઇંગ્લિશમાં લસા એટલે એલસીએમ. એલસીએમ નો મતલબ શું? લીસ્ટ કોમન મલ્ટીપલ. શું થાય એલસીએમ નો મતલબ? લીસ્ટ કોમન મલ્ટીપલ. લસા એટલે એલસીએમ. ગુસ્સા તો કે ગુરુત્તમ સામાન્ય અવયવ. જો હવે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે મોટામાં મોટો અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવ નાનામાં નાનો અવયવ એમ કહી શકાય. તો ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ. ઇંગ્લિશ તો કે એચસીએમ, હાઈએસ્ટ કોમન ફેક્ટર. બંનેનું ઇંગ્લિશ પણ યાદ રાખજો. જો એમસીક્યુમાં એમ પણ પૂછાયેલું છે લસા એટલે શું, પછી નીચે એલસીએમ, એચસીએમ, જીસીએમ એવા આપ્યા હોય તો તમને યાદ આવવું જોઈએ લસા એટલે એલસીએમ થાય, લીસ્ટ કોમન મલ્ટીપલ, અને ગુસ્સા એટલે થાય, જો અહીંયા લખી જ દઉં છું તમને, 1 માર્કમાં એમસીક્યુમાં પૂછાય એવું. આની પીડીએફ છે, મારી ટેલિગ્રામ છે, હા ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. મારી પીડીએફ બધી એમાં મૂકેલી છે, આની પીડીએફ પણ હું મૂકી દઈશ, પણ અત્યારે વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહો. તો એટલો ખ્યાલ આવ્યો. લસા અને ગુસ્સા. લીસ્ટ કોમન મલ્ટીપલ એટલે લસા લઘુત્તમ સામાન્ય અવયવી, ગુસ્સા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે હાઈએસ્ટ કોમન ફેક્ટર. હવે આ અવયવ અને અવયવી, અવયવ અને અવયવી એટલે શું પેલા એ તો આવડવું જોઈએ કે નહીં, તો જ તમને લસા ગુસ્સા આવડશે. તો સૌથી પહેલા આપણે એ જોઈએ. જો અવયવ એટલે શું? અવયવને કહેવાય ફેક્ટર. ઇંગ્લિશમાં શું કહેવાય? ફેક્ટર. અવયવ સંખ્યાઓનો એવો સમૂહ કે જેના વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય. ખાસ ધ્યાન રાખજો, એવો સમૂહ કે જે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય. એટલે કે નિશેષ એટલો મતલબ શું? શેષ છે એ શૂન્ય રહેવી જોઈએ. નિશેષનો મિનિંગ શું થાય તો કે શેષ છે એ શૂન્ય, એને કહેવાય નિશેષ. હવે ધારો કે 15, જો એક્ઝામ્પલ આપ્યું છે 15 છે, એને 1, 3, 5 ને 15 વડે નિશેષ ભાગી શકાય. ટૂંકમાં 15 ના અવયવ જેને કહેવાય. 15 વડે કોને કોને ભાગી શકાય? 15 નો આપણે ટૂંકમાં આપણે સાદી ભાષામાં તમને કહું, 15 છે એ કેના કેના પાડામાં આવે? તો સૌથી પહેલા 1 ના પાડામાં આવે 1 ગુણ્યા 15 એટલે 15. 3 ના પાડામાં આવે 3 5 15. 5 ના પાડામાં આવે 5 તેરી 15 અને 15 એકા 15. તો આ 1, 3, 5 અને 15 છે એને શું કહેવાય તો કે 15 ના અવયવ કહેવાય. ચાલો એટલી ખબર પડી. સમજાણું. 15 છે એ કોના કોના પાડામાં આવે? ટૂંકમાં એમ આપણે કહીએ તો 15 છે 1, 3, 5 ને 15. 2 ના પાડામાં આવે? ન આવે. 4 ના પાડામાં 15 આવે? ના. તો શેષ વધે, ભાગાકાર કરો એટલે 1, 3, 5, 15 થી ભાગો 15 ને એટલે શેષ શૂન્ય વધે. એટલે કે એના પાડામાં આવે 15 ને ભાગી શકાય. તો એ 15 ના શું કહેવાય તો કે અવયવ કહેવાય, ફેક્ટર કહેવાય. કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો? 1. 1 તો બધાનો અવયવ આવે જ, કેમ કે 1 ને ગમે એ સંખ્યા વડે ભાગી ગુણી શકાય. એટલે 1 છે એ બધાનો અવયવ છે અને એ સૌથી નાનામાં નાનો અવયવ. કોક એમ પૂછે, જો એમસીક્યુમાં પૂછાઈ જાય છે, ધારો કે એમ આપ્યું હોય કોઈ પણ સંખ્યા આપી હોય 20 નો નાનામાં નાનો અવયવ કયો? 4 ઓપ્શન આપ્યા હોય, 1, 4, 5 અને 20. હવે તમે ત્યારે ગણતરી કરવા બેસો. ભાઈ કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એટલે 1 થાય. ખાસ યાદ મગજમાં ફિટ કરી લેજો. અને એનાથી વિરુદ્ધ કોઈ પણ સંખ્યાનો મોટો અવયવ કયો તો કે સંખ્યા પોતે જ. હવે એમ લખ્યું હોય કે 25 નો સૌથી મોટો અવયવ કયો છે નીચેનામાંથી? 25 હોય ઓપ્શનમાં, 1 હોય, 0 હોય અને બીજી કંઈક સંખ્યા હોય, 5 હોય.
તો શું કોઈ પણ સંખ્યાનો પોતાનો મોટો અવયવ પોતે ને પોતે સંખ્યા જોઈએ, એનાથી મોટો એનો અવયવ હોય જ નહીં, એટલે 25 જ આવે જવાબમાં. સમજાણું? નાનો અવયવ પૂછે તો 1 અને સૌથી મોટો અવયવ પૂછે તો એ પોતે ને પોતે સંખ્યા. અને કોઈ પણ સંખ્યાના અવયવોની સંખ્યા નિશ્ચિત હોય. 15 આપણને ખબર છે કે 15 કેના કેના પાડામાં આવે, નિશ્ચિત છે સંખ્યા. 15 અવયવો નિશ્ચિત છે, એવું નથી કે આમ ડોટ કરી નાખેલે ક્યાંય સુધી, ના. અવયવો હંમેશા નિશ્ચિત હોય, અવયવોની સંખ્યા હંમેશા નિશ્ચિત હોય. આ પણ MCQમાં પૂછાય છે, અવયવોની સંખ્યા નિશ્ચિત હોય કે અનિશ્ચિત, તો કે નિશ્ચિત. આટલી ખબર પડી અવયવ વિશે. હવે અવયવી જોઈએ આપણે. જો હવે આપણે જોઈએ કે અવયવી એટલે શું. જો અવયવી એનો મતલબ શું થાય તો કે મલ્ટિપલ. શું થાય એનો મતલબ? મલ્ટિપલ છે. અવયવ એટલે ફેક્ટર, અવયવી એટલે મલ્ટિપલ. સંખ્યાઓનો એવો સમૂહ કે જેને આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. એનું એ જ આવ્યું, શેષ શૂન્ય વધવી જોઈએ. હવે અવયવી કોને કહેવાય? સેમ આપણે 15માં કર્યું તો એવી જ રીતે 15ના અવયવી તમને કહું, તમને મગજમાં બેસે. અવયવ એટલે શું? 15 કેના કેના પાડામાં આવે એને એના અવયવ કહેવાય. પણ અવયવી એટલે શું? તો કે 15ના પાડામાં શું આવે. બે સંખ્યાનો ડિફરન્સ ખબર પડે છે. અવયવ એટલે શું? જો અહીંયા લખીને દઉં કે 15 છે એ કેના પાડામાં, કેના ઘડિયામાં આવે. જો આ સાદી ભાષામાં એને અવયવ કહેવાય. અને અવયવી એટલે શું? તો કે 15 છે એ કોના કોના પાડામાં આવે, કોના કોના ઘડિયામાં આવે, એને શું કહેવાય? અવયવી. તો 15ના ઘડિયામાં કોણ કોણ આવે? ચાલો આપણે જોઈએ. 15નો આખો ઘડિયો બોલવાનો. 15 એકુ 15, 15 દુ 30, એક તો 15 પોતે, 15 તેરી 45, 15 ચોક 60, 15 પચા 75, 15 છક 90, એમ થેટ ક્યાં સુધી. જો હવે અહીંયા ડોટ શું કામ કર્યા છે? કેમ કે એના અવયવીની સંખ્યા નિશ્ચિત નથી હોતી. 15 દાન 150 પછી પૂરું ન થઈ જાય, એના અવયવ તો ચાલુ જ રહે ને. 15 ગુણ્યા 11 એ જે જવાબ આવે એ પણ એનો અવયવ થાય. 15 ગુણ્યા 12 એ પણ એનો અવયવ થાય. 15 ગુણ્યા 13. તમે 15 ને કોઈ પણ સંખ્યારે ગુણાકાર કરો ને એ એનો અવયવી કહેવાય. એટલે અવયવીની સંખ્યા એટલે નિશ્ચિત હોતી નથી. જો જોઈ લ્યો અહીંયા શું કામ અહીંયા લખ્યું છે. જો અવયવીની સંખ્યા અનિશ્ચિત હોય. શું કામ? તો કે 15 તમે ગમે એનો ગુણાકાર કરો ને જે જવાબ આવે 15નો અવયવી જ કહેવાય હંમેશા. અને કોઈ પણ સંખ્યાનો સૌથી નાની અવયવ કઈ? અવયવી કોણ હોય? સંખ્યા પોતે. એનાથી પછી બધા મોટા ચાલુ થાય ને. ધારો કે 15નો પાડ ઘડિયો હોય તો 15 એકુ 15, 15 એ સૌથી નાનો અવયવી, પછી બધા મોટા જ ચાલુ થવાના. 15 દુ 30, 15 તેરી 45. એટલે આમાં ઊંધું છે અવયવ કરતા. જો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવી સંખ્યા પોતે જ હોય. અને કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી કોઈ દી મેળવી જ ના શકાય. જો આ MCQમાં ધરારથી પૂછે કે કોઈ પણ સંખ્યાનો સૌથી મોટો અવયવી કયો, કોઈ દી મેળવી જ ના શકાય. કેમ કે ગમે એટલા વડે તમે ગુણી શકો. તમે યાર 15 મોટા અવયવ કેવી રીતે મેળવી શકો? કોઈ પણ સંખ્યાનો અવયવી મેળવી જ ના શકો. એ તો અનિશ્ચિત છે ને એની સંખ્યા. કોક એમ કે 15 ગુણ્યા 10 150 એ મોટો અવયવી છે. કોક એમ કે ના ભાઈ 15 ગુણ્યા 100 કરી તો 1500 એ મોટો અવયવી છે. એટલે એનો અવયવી મોટામાં મોટો હોય જ ન શકે અને એની સંખ્યા પણ કેવી છે? અનિશ્ચિત છે. ચાલો આટલું ડિફરન્સ ખબર પડી અવયવ અને અવયવીમાં, ફેક્ટર અને મલ્ટિપલમાં. તો જ લસાગુસા સમજાશે. હજી એકવાર કહું છું, ફરીથી કહી દઉં છું. 15ના અવયવ કોને કહેવાય? 15 કેના કેના પાડામાં આવે? 1, 3, 5 અને 15. 15ના અવયવી કોને કહેવાય? 15ના પાડામાં શું આવે? 15, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60. આ શું છે? અવયવ છે. આ છે અવયવી. ચાલો આટલી ખબર પડી. પછી એની જગ્યાએ તમે ધારો કે 15ની જગ્યાએ બીજી કોઈ સંખ્યા લ્યો. ધારો કે 10 લ્યો તો 10 કેના કેના પાડામાં આવે? 1 તો બધાયમાં આવે જ અવયવમાં. પછી 2, 5 અને 10 પોતે. આ શું થયા? એના અવયવ. હવે 10ના અવયવી એટલે 10ના પાડામાં શું આવે? 10, 20, 30, 40. સમજાણું? અનિશ્ચિત છે સંખ્યા. આને કહેવાય અવયવ અને અવયવી. હવે એટલી ખબર પડી તો આપણે આગળ વધીએ. હવે ચાલો આપણે આગળ વધીએ. હવે લસાગુસા તરફ આપણે આગળ વધીએ. અવયવ અને અવયવી વિશે ખબર પડી ગઈ. આ PDF છે, હું ટેલિગ્રામમાં મૂકીશ, એટલે વ્યાખ્યા સહિત સમજૂતી સહિત જોઈ લેજો. બરાબર? ચાલો ત્યાર પછી હવે લસાનું આપણે જોઈએ.
સૌથી પહેલા આપણે શીખીશું લસા. લસાનો મિનિંગ શું થાય? લઘુત્તમ સામાન્ય અવયવી, LCM. આપણે આગળની પીડીએફમાં જ જોયું. શું થાય? LCM, લઘુત્તમ સામાન્ય અવયવી. હવે એની વ્યાખ્યા છે. જો વ્યાખ્યા પૂછાય તો લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. લસા એટલે શું? જે રકમ આપી હોય એમાંથી નાનામાં નાની એવી સંખ્યા કે જેને જે રકમ આપી હોય એનાથી બધાયથી નિશેષ ભાગી શકાતું હોવું જોઈએ, શેષ ના વધવી જોઈએ, એને કહેવાય લસા. આપેલ સંખ્યાઓનો લસા કાં તો આપેલ સંખ્યાઓથી મોટી સંખ્યા હોય અને કાં તો એનો અવયવી હોય. જો એની ટ્રીક કહી દીધી છે કે લસા ધારો કે તમારે ફટાફટથી શોધવો હોય તો એ સંખ્યામાં કાં તો જે સૌથી મોટી સંખ્યા હોય ને, હું સમજાવીશ આગળ ઉદાહરણ, કાં ઈ હોય અને કાં એનો કાંઈક અવયવી હોય તો એ જ મોટી સંખ્યા જ પહેલાં ઉપાડવાની. જ્યારે પ્રશ્નમાં ઓછામાં ઓછું, નાનામાં નાનું, હવે પછી તરત એવા શબ્દો આપ્યા હોય ત્યારે સમજી જવાનું કે લસા શોધવાનું કીધું છે. બરાબર? ડાયરેક્ટ ક્યારેક ન કે પેપર સેટર એમ પૂછે કે ઓછામાં ઓછું, નાનામાં નાનું, તો ટૂંકમાં લસા શોધવાનું કીધું છે એમ સમજવાનું. બરાબર? ક્લિયર થાય છે આટલું? હવે લસા મેળવવાની કોક કે કેટલી રીતો છે મેડમ? તો લસા મેળવવાની 2 રીતો છે. સૌથી પહેલું, જો આ બધું આપણે ભણી ગયા છીએ ક્યાંક 5મા, 6ઠા, 7મા ધોરણમાં, તમને રિવાઇઝ થતું હશે, જો ભણ્યા હશો તો. ત્યારે અવિભાજ્ય અવયવની રીત અને ભાગાકારની રીત આપણે બંને રીતથી કરવાનું છે. બરાબર? આપણે શોર્ટકટમાં પછી જશું. પહેલા બંને મેથડથી શીખવાનું છે કે જો આવું ઘણીવાર MCQમાં પૂછાય છે કે અવિભાજ્ય અવયવની રીતે લસા શોધીને જવાબ લઈ આવો, તો તમને કેમ ખબર પડે? તો અવિભાજ્ય અવયવની રીત કઈ છે અથવા તો એમ પૂછાય તો તમને ખબર હોવી જોઈએ કે લસા મેળવવાની 2 રીત છે, અવિભાજ્ય અવયવની રીત અને ભાગાકારની રીત. આપણે બંને રીતો જોશી. બરાબર? ચાલો. સૌથી પહેલા જ ક્વેશ્ચન છે 9, 12 અને 15 નો લસા મેળવો. ચાલો, સંખ્યા આપી છે 9, 12 અને 15. તમને MCQ એમ પૂછાય કે 9, 12 અને 15 નો લસા નીચેનામાંથી કયો આવે? એવી રીતે હોય ને. આમાં એમ છે કે લસા મેળવો. તો હવે આપણે પહેલા કરશું અવિભાજ્ય અવયવની રીતે. અવિભાજ્ય અવયવની રીતે આપણે લસા મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકીએ? કેનો? 9, 12 અને 15 નો. ચાલો જોઈએ. જો હવે અવિભાજ્ય અવયવની લખેલું છે. આપણે સ્ટાર્ટ કરી. સૌથી પહેલા શું કરવાનું? 9 સંખ્યા છે એને ઉપાડવાની. બરાબર? હવે 9 ને કેનાથી? સૌથી નાનામાં નાનો એવી સંખ્યા લ્યો કે જેને 9 ને ભાગી શકાય. તો કે ડાયરેક્ટ પહેલા 1 ના પાડામાં, ડાયરેક્ટ 2 ના પાડામાં તો 9 આવશે નહીં, તો ડાયરેક્ટ 1 ના પાડ 3 ના, 3 તેરી 9 અને પછી 3 તો છે, 3 એકુ 3. આ શું થઈ ગયું? એના અવયવ. એ લખવાનું કેવી રીતે? 3 ગુણ્યા 3 અવયવ. લસા થઈ ગયો. હજી લસા આવ્યો નથી. જો 3 તેરીને 9 ખાલી આપણે આમ લખી શકીએ. અને આને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવી શકીએ? 3 નો વર્ગ કહી શકીએ ને. ત્યાર પછી હવે 12 નો વારો. આને કહેવાય જો અવિભાજ્ય અવયવની રીત. ટૂંકમાં બધી અલગ અલગ રીતથી કરવાનું. બરાબર? અલગ અલગ સંખ્યા પકડીને કરવાનું. ચાલો, ક્યાંથી ભાગ ચાલુ થશે? આપણે ડાયરેક્ટ કરીએ 2 થી. 2 છક 12, 2 તેરી 6. હવે 2 થી હાલશે નહીં હાલે એટલે ડાયરેક્ટ 3 એકુ ને 3. આ એના શું મળી ગયા આપણને? અવયવ. ચાલો, હવે આમાં આપણે 2 વાર છે એટલે 2 નો સ્ક્વેર લખી શકીએ અને ગુણ્યા 3 એમને આમ લખી શકીએ. હવે 15. ચાલો, ડાયરેક્ટ 3 થી 3 50, 15. 5 થી 5 એકુ 5. આ શું મળી ગયું આપણને? એના હવે આમાં તો એવું કાંઈ છે નહીં. 3 એક વાર છે ને 5 એક વાર છે. હવે જો લસા કેવી રીતે શોધવાનો? બધી સંખ્યા એક વાર લઈ લેવાની. જો આ 3 નો વર્ગ એક વાર લઈ લેવાનો. અહીંયાથી શું લેવાનું? 2 નો વર્ગ એક વાર. હવે 3 નહીં લેવાનું. એક વાર આમાં આવી ગયા એટલે 3 નહીં લેવાનું. વધુમાં વધુ જે સંખ્યા હોય નહીં લેવાની. ધારો કે અહીંયા 3 એક વાર છે, અહીંયા 3 2 વાર છે, અહીંયા 3 એક વાર છે, તો વધારે ક્યાં છે? આ બાજુ છે 3 નો વર્ગ, તો ઈ લેવાનું. ઓલા 2 નહીં લેવાનું. સમજાણું? પછી 2 નો વર્ગ લઈ લેવાનો અને અહીંયાથી શું લેવાનું? 5 લઈ લેવાનો. હવે આનો જે ગુણાકાર આવે, જે જવાબ આવે એ તમારો લસા. ચાલો કરી. 3 નો વર્ગ એટલે 3 તેરી 9 ગુણ્યા 2 નો વર્ગ એટલે 2 દુ 4 અને ગુણ્યા 5. ચાલો કરો. કેટલા થશે? 9 ચોક 36, 50, 180. આ તમારો શું આવી ગયો? તો કે અવિભાજ્ય અવયવની રીતે લસા.
શું આવી ગયો? અવિભાજ્ય અવયવની રીતે તમારો લસા આવી ગયો. ચાલો ક્લિયર થાય છે આટલું? કેમ શોધ્યું? સૌથી પહેલા 9ના ભાગ પાડવાના, પછી 12ના, પછી 15ના, પછી બધી સંખ્યા એક એક વાર. ધારો કે અહીંયા 3નો વર્ગ છે, અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો મોટું શું છે? 3નો વર્ગ છે એ એકવાર લેવાનો, અહીંયાથી 2નો વર્ગ એકવાર લેવાનો, અહીંયાથી 5 લેવાનો, 3 3નો ગુણાકાર એટલે 180 તમારો લસા છે. કઈ રીતે? અવિભાજ્ય અવયવની રીતે. હજી બીજી રીત બાકી છે. હવે ભાગાકારની રીતે, જે આપણે બધા એમ કરતા હોઈએ છીએ ભાગાકારની રીતથી. ચાલો જોઈ. જો ભાગાકારની રીતે પહેલા તો આપણે સંખ્યા લખી લઈએ. શું છે? 9, 12 અને 15. બરાબર. ચાલો 9, 12, 15. ભાગાકારની રીતે કેમ કરવાનું? ત્રણેયને ભેગી સંખ્યા લખી નાખવાની અને નાનામાં નાની સંખ્યાથી સ્ટાર્ટ કરવાનું. ધારો કે આપણે 2 થી સ્ટાર્ટ કરી તો 2 થી 9 ને ન ભાગી શકાય, 12 ને ભાગી શકાય તો કે હા 2 6 12. 15 ને ના ભાગી શકાય એટલે 15 એમને એમ. પછી શરૂઆત 3 થી, હજી 2 થી, સોરી, હજી 2 થી શરૂ કરો. 9 ને ન ભાગી શકાય, 2 તેરી 6, 15 ને. હવે જો હવે 2 થી ક્યાંય ભાગ નહીં ચાલે એટલે ડાયરેક્ટ વારો કોનો આવશે? તો કે 3 નો. જો આવું બધું તમે કરી ગયા છો, 3 તેરી 9, 3 એકુ 3, 3 પચા 15. હજી 3 થી હાલશે કેમ કે હજી તગડો છે. 3 એકુ 3, 3 એકુ 3 ને 5 લો એમને. હવે ડાયરેક્ટ 5 થી એક એમને ને 5 એકુ 5. જો હવે નીચે એક 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 આવી ગયો. હવે આ બધાયનો શું કરતા આપણે? તો કે ગુણાકાર. 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. જવાબ કેટલો આવશે? 180. 2 દુ 4 તેરી 12 તેરી 36 50 180. આ શું આવી ગયું તમારો? તો કે ભાગાકારની રીતે લસા. લગભગ જનરલી આપણે બધા આ જ રીતે શોધતા હોઈએ છીએ, ત્રણેયનું ભેગું કરીએ એટલે આપણે એક્ઝામમાં સહેલું પડે. કઈ રીત હતી આ? ભાગાકારની રીતે. આગળ જોઈ કઈ? અવિભાજ્ય અવયવની રીતે. બંને રીતે આપણે શીખી લેવાની એટલે કોઈ પણ ક્વેશ્ચન આવે ક્યાંય પણ તો આપણને વાંધો ના આવે. સમજાણું ક્યાંય તમે આ વચ્ચે ઓલા પડવા જોઈએ, ઢીલા પડવા જોઈએ નહીં પેપરમાં. બરાબર. ચાલો બંને રીત સમજાણી તો આપણે આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. બરાબર. ચાલો 15, 27 અને 12 નો લસા મેળવો. બે રીતે, અવિભાજ્ય અવયવની રીતે અને ભાગાકારની રીતે. ચાલો જોઈ. પંદર, 27 અને 12. સૌથી પહેલા અવિભાજ્ય અવયવની રીતે હોય એટલે શું કરવાનું? આપણે બધાયનું અલગ અલગ કરવાનું. 2 થી ભાગ હલાવો નહીં હાલે. 2 થી હાલશે જ નહીં. બરાબર. સોરી, 2 તો આપણે લખવાના જ નથી. ડાયરેક્ટ કેનાથી ભાગ હાલશે? 3 થી. 3 50 15. હવે ડાયરેક્ટ 5 થી. 5 એકુ 5. આ શું મળી ગયું? 15 ના. હવે ત્યાર પછી 27 નો વારો. ચાલો 3 તેરી 9 તેરી 27. 3 9 27. વરી 3 3 તેરી 9. 3 એકુ 3. સમજાય છે ને? આમાં શું મળ્યું? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચાલો ત્યાર પછી વારો આવ્યો 12 નો. 2 6 12. હજી 2 થી. 2 તેરી 6. હવે 3 થી. 3 એકુ 3. શું મળ્યું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે જોવાનું કે પેલા આપણે આમાં કાંઈ નહીં થાય. આમાં આપણે 3 નો ઘન કરી શકશી. આમાં આપણે 2 નો વર્ગ ગુણ્યા 3 એમ કરી શકશી. હવે જોવાનું કે સૌથી વધારે ક્યાં? ધારો કે 3 છે, અહીંયાય છે, અહીંયાય છે ને અહીંયાય છે, પણ સૌથી વધારે 3 3ની ઘાત વાળો છે. 3 નો ઘન તો આ લેવાનો. 3 નો ઘન એકવાર લેવાનો, અહીંયાથી 5 લેવાનો અને અહીંયાથી 2 નો વર્ગ લેવાનો. હવે બધાયનો તમે ગુણાકાર કરશો એટલે જે જવાબ આવે એ તમારો જવાબ. કેટલો આવશે? 3 તેરી 9 તેરી 27 ગુણ્યા 5 ગુણ્યા 4. જવાબ શું આવશે? 540. આ તમારે શું મળી ગયો? તો કે અવિભાજ્ય અવયવની રીતે લસા. ચાલો હવે હજી ક્લિયર થયું? બીજી વાર મેં અવિભાજ્ય અવયવની રીતે શીખાયું. ક્લિયર થયું? હવે શું કર્યું? અલગ અલગ છૂટું કરીને. હવે ભાગાકારની રીતે હોય બધાને ભેગા કરવાના. જવાબ તો સેમ જ આવશે. જો ઘણા કહેશે મેડમ મારે અવિભાજ્ય અવયવની રીતે તો આટલો જવાબ આવતો તો ભાગાકાર એવું કોઈ દી બને નહીં ભાઈ. લસા તો સરખો જ આવશે. ગમે એ રીતથી કરો. ચાલો હવે ભાગાકારની રીતે આપણે જોઈએ. સંખ્યા શું છે? તો કે 15, 27 ને 12. ચાલો લખીએ આપણે. 15, 27 અને 12. 2 થી ભાગ 15 એમને એમ, 27 એમને એમ, 2 6 12. હજી 2 થી ભાગ 15 એમને એમ, 27 એમને એમ, 2 તેરી 6.
હવે ડાયરેક્ટ 3 થી 3 5 15 3 9 27 3 1 3 હજી 3 થી હાલશે હા 3 તેરી 9 હજી 3 થી હાલશે યસ હવે ડાયરેક્ટ 5 થી 5 1 5 1 1 હવે આ બધાનો ગુણાકાર કરો એટલે 540 જે આવ્યો એ શું આવ્યો તો કે તમારો લસા કઈ રીતે ભાગાકારની રીતે ચાલો બંને રીત ખબર પડી ગઈ ખબર હવે જો હું હજી એક તમને રીત કહું ચાલો હું અહીંયા આટલું ઇરેઝ કરી નાખું છું બરાબર જો હવે ધારો કે તમારી પાસે એક્ઝામમાં ટાઈમ ઓછો હોય અને આવી રીતની રકમ હોય કે 12 15 અને 20નો લસા તો આપણે આગળ ડેફિનેશનમાં શું જોયું કે લસા છે એ આપેલ સંખ્યામાંથી કાં તો મોટી સંખ્યા હોય મોટી સંખ્યા અથવા તો એના અવયવીઓ હવે આપણે જો ચેક કરવાનું સૌથી મોટી સંખ્યા કઈ છે 20 છે તો હવે એ જોવાનું કે 12 ને 15 ના પાડામાં ક્યાંય 20 આવે છે એટલે કે 12 ને 15 થી 20 ને ભાગી શકાય આવે ક્યાંય 20 ના આવે તો 20 તો એનો લસા નથી ચાલો એ ક્લિયર થયું તો પછી એનો અવયવી કોકો એ લસા હોય અવયવી એટલે શું 20 1 20 તો ન આવ્યો બરાબર 20 ના પાડો આખો લખવાનો 20 દુ 40 તો 40 ચેક કરો 40 લસા 12 ને 15 ના પાડામાં ક્યાંય 40 આવે ન આવે તો 40 પણ એનો લસા નથી આગળ વધો 20 તેરી 60 એનો અવયવી ગોતે રાખો આ 60 વરી એનો અવયવી આવ્યો હવે ચેક કરો 12 ના પાડામાં 60 આવે હા 12 50 60 હો આવે 15 ના પાડામાં 60 આવે હા 15 ચોખ્ખું 60 આવે તો ટૂંકમાં આ જે 60 છે એ તમારો ડાયરેક્ટ અહીંયા લસા આવી ગયો કેવી રીતે કે લસાની વ્યાખ્યામાં જ આપણે જોયું કે આપેલ સંખ્યામાંથી સૌથી મોટામાં મોટી સંખ્યા લસા તમારો હોય અથવા તો ઈ મેળ ન પડતો ઈ બે સંખ્યા વડે ના ભાગી શકાતું હોય તો એના અવયવી કોક એકાદો લસા હોય એવું જરૂરી નથી કે 20 જ આપ્યા હોય ગમે એ સંખ્યા મોટામાં મોટી જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે આમ કરી શકો બરાબર પણ એવું જરૂરી નથી કે અહીંયા તો ચાલો 20 તેરી 60 ત્રીજો જ અવયવી મળી ગયો ક્યારેક તો બહુ લાંબા અવયવીમાં પણ ન મળી શકે આવી રીતે લસા તો પછી ઓલી જ રીત કરવાની બરાબર ચેક કરી લેવાનું આમ થતું હોય તો આ બેસ્ટ રસ્તો છે સમજાણું ફરી એકવાર કહું છું કે આમાં સૌથી પહેલા ગોતવાનું મોટી સંખ્યા કઈ છે જો આપણે આ બધું ભૂસી નાખી 12 15 ને 20 માં મોટી સંખ્યા કઈ છે સૌથી મોટામાં મોટી 20 છે હવે જોવાનું કે આગલી બીજી બે સંખ્યા છે 12 અને 15 એના પાડામાં ક્યાંય 20 આવે ન આવે તો 20 તો એનો લસા નથી તો 20 ના અવયવી કયા છે તો કે 20 નો આખો પાડો 20 દુ 40 તો હવે જોવાનું કે 40 છે 12 ને 15 ના ઘડિયામાં આવે ન આવે તો 40 પણ એનો લસા નથી આગળ વધો 20 તેરી ને 60 હવે જોવાનું 60 આવે હા 12 50 60 ને 15 ચોખ્ખું 60 બે આવે 60 બે ના પાડામાં આવે બે ના ઘડિયામાં આવે તો 60 તમારો ડાયરેક્ટ લસા આવી ગયો ક્લિયર આ રીત ખબર પડી ક્યારેક યાદ કરજો એક્ઝામમાં આ રીત કરો ને ત્યારે મેડમને બરાબર ચાલો તો અહીંયા તમારું લસા ક્લિયર થયું કે નહીં તમારો લસા અહીંયા ક્લિયર થયો કે નહીં જો પ્રેક્ટિસ માટેના દાખલા છે હું ટેલિગ્રામ ચેનલમાં મૂકીશ PDF આખી બરાબર પ્રેક્ટિસ માટેના દાખલા એ પણ કરી લેજો તમે અત્યારે તમને સમજાવવા પૂરતો વિડીયો છે એટલે હું બેઝિક કન્સેપ્ટ તમને ક્લિયર કરાવું છું લસા ગુસ્સાના ચાલો ક્લિયર થયું તો આપણે હવે ગુસ્સા જોઈએ ચાલો હવે આપણે ગુસ્સાનો વારો લઈએ ગુસ્સા એટલે શું ગુસ્સા એટલે એવી મોટામાં મોટી સંખ્યા કે જેને આપેલ દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય નાનામાં નાની હતું અહીંયા મોટામાં મોટી થઈ ગયું કેમ કે ગુરુત્તમ કીધું છે આપેલ સંખ્યાનો ગુસ્સા કાં તો નાનામાં નાની સંખ્યા હોય અથવા એનો અવયવ હોય જેમાં હમણાં આપણે જોયું ને એવી રીતે એમાં મોટામાં મોટી સંખ્યા એમાં નાનામાં નાની સંખ્યા હમણાં આવશે જો એ જ આવ્યું ધારો કે 5 10 ને 15 નો ગુસ્સા શોધો એવું કીધું હોય તો સૌથી પહેલા ચેક કરવાનું કે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 5 તો હવે 5 છે એને 5 થી 10 ને 15 ને ભાગી શકાય છે હા 5 દુ 10 ને 5 તેરી 15 બે ને ભાગી શકાય 5 તો 5 ડાયરેક્ટ શું થઈ ગયો એનો ગુસ્સા હવે એ રીતે બીજી સંખ્યા આપી છે 4 10 ને 20 તો જોવાનું કે સૌથી નાનામાં નાની સંખ્યા શું કામ નાનામાં નાની ગુસ્સા શોધવાનું કીધો છે એટલે લસા હોય તો મોટામાં મોટી જોવાની ગુસ્સા હોય તો નાનામાં નાની સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 4
તો 4 ને 10 ને 20 થી ભાગી શકાશે? 4 ના પાડામાં 10 આવે કે 4 ના પાડામાં 20 આવે? 4 × 5 = 20, પણ 10 આવે ન આવે, તો 4 એનો ગુસ્સા નથી. તો હવે એના અવયવ કયા છે 4 ના? તો કે 4 ના અવયવ થાય 2 દુ 4, થાય કે ન થાય? 2 દુ 4. તો હવે જોવાનું કે 2 ને 10 ને 20 બંનેથી ભાગી શકાશે? હા, 2 × 5 = 10 ને 2 દાન 20, તો 2 એનો શું થઈ ગયો? ગુસ્સા. ચાલો સમજાણું. ઓલામાં આપણે અવયવી કરીને શોધતા, આમાં ન મળે તો અવયવ પાડીને શોધવાનું. આમાં નાનામાં નાની સંખ્યા જોવાની, લસામાં મોટામાં મોટી સંખ્યા જોવાની. બરાબર? પ્રેક્ટિસ મસ્ટ બી મેન પરફેક્ટ. આ વસ્તુ યાદ રાખજો. એટલે પ્રેક્ટિસ જરૂરી છે આના માટે. ખાલી એકવાર વિડીયો જોવાથી, હજી કહું છું છોકરાઓ નહીં સમજાય, પ્રેક્ટિસ પ્રેક્ટિસ પ્રેક્ટિસ. પ્રેક્ટિસના દાખલા બંને એટલા કરજો, લસા ગુસ્સાના. ભલે કંટાળી જાવ તો જ ત્યારે તમને એક્ઝામમાં લાઈટ થશે કે કઈ રીત આવશે. ક્લિયર? હવે ગુસ્સા મેળવવાની જો 4 મેથડ છે. અવિભાજ્ય અવયવ, ભાગાકારની રીત, લોંગ ડિવિઝન મેથડ અને તફાવતની રીત. 4 એ 4 આપણે જોશી. બરાબર? ચાલો. પંદર અને 20 નો ગુસ્સા મેળવો. સૌથી પહેલા અવિભાજ્ય અવયવની રીતે ગુસ્સા મેળવો. કેનો? 15 અને 20. જેમ આપણે સેમ પ્રોસેસ લસામાં કરતા હતા એમ પહેલા શું કરવાનું? 15. ચાલો, 2 થી તો ચાલશે જ નહીં, 2 જ લખી નાખું છું. 3 3 × 5 = 15 ને 5 × 1 = 5. શું મળ્યું? 3 × 5. ત્યાર પછી 20 નો વારો. ચાલો, 2 થી ચલાવશું. 2 દાન 20, 2 × 5 = 10 અને 5 × 1 = 5. શું મળ્યું? 2 × 2 × 5. એટલે આમાં આપણે આમ લખી શકાય 2² × 5 અને આમાં 3 × 5. હવે આમાં શું લેવાનું કે જે સંખ્યા કોમન હોય ને એ લેવાનું. 3 આમાં છે પણ આમાં નથી, 2 આમાં છે પણ આમાં નથી, તો આમાં શું છે? ખાલી 5. કોમન શું છે? આ પાંચડો જ કોમન છે, એટલે 5 શું થઈ ગયો? એનો ગુસ્સા. ખબર પડી? ઓલામાં આપણે શું કરતા? બધી સંખ્યા એક એક વાર લેતા, લસા એટલે ગુસ્સા એટલે કોમન વસ્તુ લેવાની. ઓકે, ચલો. હવે ભાગાકારની રીતે, જેમ આપણે ઓલામાં કર્યું એમ આમાં ભાગાકારની રીતે, એમાં કાંઈ નવું નથી. 15 અને 20 બે સંખ્યા લખી નાખો. હવે જો ડાયરેક્ટ, હવે મને ખબર છે કે 2 થી હલાવીશ બહુ લાંબુ થઈ જાય, આપણે ડાયરેક્ટ શું કરવાનું? 5 થી જ હલાવવાનું. 5 તેરી, કેમ કે આપણે મોટામાં મોટો જ જોઈ છે ને, ગુરુત્તમ સામાન્ય અવયવ છે, તો 5 તેરી 15, 5 ચોક 20. હવે શું થાય? તો કે હવે ભાગ ક્યાંથી હાલશે? 3 ને 2 થી જ હાલશે ને, તો આપણને ગુસ્સા જે જોતો તો એ મળી ગયો 5. ગુરુત્તમ સામાન્ય અવયવ ગુસ્સા. ધારો કે આપણે આમ કર્યું હોત 15 ને 20, ચાલો એમ કરાવી દઉં. 15 અને 20 2 થી કરી. ચાલો, 2 દાન 20, 2 × 5 = 10. હવે 5 થી, 5 તેરી 15, 5 × 1 = 5. જો 3 થી, 3 × 1 = 3. તો આપણે આમાં ગોતવાનું શું હતું? સૌથી મોટી સંખ્યા એ તમારો ગુસ્સા, તો 5 જ આવત. એટલે જ આપણે સૌથી મોટી સંખ્યાથી ચાલુ કર્યું, ડાયરેક્ટ 5 તેરી 15. નાની નાની સંખ્યા અમે કામ તો આવવાની હતી નહીં, એટલે આમ આવડે તો આમ, નો આવડે તો આમ. ગુસ્સા શું આવ્યો? 5. આ ભાગાકારની રીત. ઓલામાં આપણે બધી સંખ્યાનો ગુણાકાર કરતા, આમાં મોટામાં મોટી સંખ્યા લેવાની, અને અવિભાજ્ય અવયવની રીત હોય ત્યારે કોમન લેવાનું, બધામાંથી હોય. ઓલામાં આપણે બધા એક એક વાર લેતા. સમજાણું? આટલો ડિફરન્સ છે લસા ગુસ્સા. હવે નવી મેથડ છે લોંગ ડિવિઝનની મેથડ. એટલે શું જોઈએ? 15 અને 20 છે, બરાબર? ચાલો, 15 અને 20 જ્યારે આવી રીતે 2 કે 3 સંખ્યા આપી હોય ત્યારે પેલા સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 20. એને નાની સંખ્યાથી ભાગવાનું. જે મોટી સંખ્યા હોય એને નાની સંખ્યાથી ભાગવાનું. 20 ને 15 વડે ભાગવાનું, તો ભાગ હાલશે નહીં હાલે. 15 × 1 = 15 જ હાલશે. 20 માંથી 15 જાય તો 5. આટલું ખબર પડી? 5 શેષ વૈધી. હવે શું કરવાનું? આ જે 15 હોય એને અહીંયા લઈ આવવાનું. આમ 5 ને 15 થી, 15 ને 5 થી ભાગવાનું. જે શેષ વૈધી એનાથી 15 ને ભાગવાનું, એટલે 5 તેરી ને 15, એટલે 0 0 આવી ગયું. એટલે તમારો ગુસ્સા શું આવ્યો? 5. ચાલો, આ જે હોય ભાજક એ તમારો ગુસ્સા હોય, જેના વડે ભાગી. આને કહેવાય લોંગ ડિવિઝન મેથડ. જો ફરીથી સમજાવું, જે મોટામાં મોટી સંખ્યા આપી હોય અહીંયા લખવાની ને એના વડે નાનામાં નાની સંખ્યાથી એને ભાગવાનું. 15 થી ભાગી તો 15 × 1 = 15, 15 દુ તો 30 થઈ જાય, એટલે ભાગ 15 × 1 થી જ હાલશે. 20 માંથી 15 જાય તો
5. હવે આ 15 ને અહીંયા લઈ આવવાના અને 5 થી ભાગવાનું, એટલે 5 તેરી ને 15, 0 0 થઈ ગયા. એટલે આ જે ભાજક હોય 5 હોય એ તમારો ગુસ્સા. કઈ મેથડથી? તો કે લોંગ ડિવિઝન મેથડથી. ગમે એ સંખ્યા આવે જોવાનું, મોટામાં મોટી સંખ્યા હોય ને પહેલા નાની સંખ્યાથી આવી રીતે ભાગવાનું. પણ આ બહુ યુઝ ના કરાય, કેમ કે આ બહુ લાંબી રીત છે, બરાબર? એક્ઝામમાં કામ ન આવે, પણ આ તો મેથડ એક હતી એટલે મેં તમને જણાવ્યું. ચાલો, ત્યાર પછી જો આ સૌથી સહેલી રીત, તફાવતની રીત. એટલે કેવી રીતે? ધારો કે 15 અને 20 છે, બંનેનો તફાવત કેટલો થાય? 5. તફાવત એટલે શું? બાદબાકી. કેટલું થાય? 5 થાય. તો 5 એ તમારો શું? ગુસ્સા. પણ એમ કેમ ખબર પડે કે 5 સાચો છે? તો કે હાજો પાછો તફાવત જે આવે, ધારો કે 5 આવ્યો તો 5 ને 15 ને 20 ને 5 થી ભાગી શકાતો હોવા જોઈએ તો જ આવે હો. 5 તેરી 15, 5 ચોક 20 એટલે 5 ગુસ્સા આવ્યો, બરાબર? તફાવતની રીતે એટલે 5 ગુસ્સા આવ્યો. બેયને એ પણ ચેક કરવાનું કે ભાગી શકાય છે કે નહીં, એ તમારો ગુસ્સા. ફરી એકવાર કહું છું, તફાવતની રીત એટલે શું? 15 ને 20 નો તફાવત શું થાય? તો કે 5 થયો. 5 ને 15 ને 20 ભાગી શકાય છે? હા. 5 તેરી 15, 5 ચોક 20 એટલે ડાયરેક્ટ તમારો ગુસ્સા. ક્યારેક આવી નાની રકમ આપી હોય ગુસ્સા શોધવામાં તો તફાવતની રીતથી ફટાફટ કરીને જવાબ લઈ આવી શકાય એક્ઝામમાં, ટાઈમ ઓછો હોય તો. જેમ કે લસાની ઓલી રીત હતી, મોટામાં મોટી સંખ્યા, એવી રીતે. સમજણ? તો આટલી મેથડ ગુસ્સા શોધવાની છે. 4 મેથડ, 4 એ 4 શીખવાની છે, એટલે ક્યાંય આગળ જતા ક્યાંય વાંધો ના આવે, બરાબર? ચાલો, પ્રેક્ટિસ માટે હજી એક એનો એવો દાખલો કરીએ. 30, 40 અને 50 નો ગુસ્સા મેળો. જો હવે અવિભાજ્ય અવયવ ને ભાગાકારની રીત બહુ આપણે આવડી ગઈ, બરાબર? આપણે આ નવી 2 રીત જ શીખવાની, લોંગ ડિવિઝન ને તફાવત. લોંગ ડિવિઝનમાં શું? સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 50. એને કેનાથી ભાગવાનું? તો કે નાનામાં નાની સંખ્યા. નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કે 50 ને ડાયરેક્ટ કેનાથી ભાગવાનું? 40 થી ભાગો. 40 એકુ 40, 40 દુ તો 80 થઈ જાય, એટલે 40 એકુ 40, એટલે અહીંયા શું વધ્યું? 10. હવે 10 વધ્યા. હવે 10 ને સોરી, જો મિસ્ટેક થઈ ને, શેષ શું વધી? તો કે 10. 10 વધી શેષ. હવે શું કરવાનું? તો કે આ 10 ને ભાજક બનાવવાનો અને આ 40 છે ને અહીંયા ઉતારીને ભાગો. ચાલો, શું થશે? તો કે 10 ચોક ને 40, 0 0 થઈ ગયા. પણ સાંભળજો, હજી 10 ગુસ્સા તમારો આવ્યો નથી, હજી બાકી છે. આ 30 તો બાકી છે. તો હવે 10 ને 30 વડે, એ 30 છે ને 10 વડે ભાગવાના. આ જે 30 બાકી રહ્યા એને પછી 10 વડે ભાગવાના. જે ગુસ્સા આવ્યો એના વડે ભાગવાના. 10 તેરી 30 આવી ગયા શૂન્ય. હા, તો હવે ફાઇનલ 10 તમારો ગુસ્સા. સમજાણું? શું કર્યું? ફરીથી સમજાવું. સૌથી પહેલા મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો કે 50. એને એનાથી નાની સંખ્યા કઈ છે? 40 વડે ભાગવાનું. લોંગ ડિવિઝન મેથડ છે. 40 એકુ 40 એટલે તમારો જવાબ આવ્યો 10, બરાબર? 10 આવ્યો. હવે 40 ને અહીંયા લઈ આવો. 10 ચોક ને 40 એટલે તમારો જવાબ શું આવ્યો? 10 આવ્યો. હવે આ 30 જે બાકી છે એને એનાથી ચલાવો. આ જે 10 આવ્યો એને અહીંયાથી 10 તેરી ને 30, એટલે હવે જે 10 જે ફાઇનલ આવ્યો એ તમારે શું આવ્યો? તો કે ગુસ્સા. સમજાણું? લોંગ ડિવિઝન મેથડ. હવે એવી જ રીતે તફાવતની રીત. તો કે 30, 10 અને 40, સોરી, 30, 40 અને 50 નો તફાવત જો આપણે જોઈએ તો 30, 40 નો તફાવત શું થાય? 10 થાય. 40 ને 50 નો તફાવત શું થાય? 10 થાય. અને 30 ને 50 નો તફાવત શું થાય? 20 થાય. તો તમને એમ થાય કે આમાંથી ગુસ્સા શું હશે? શું હશે ગુસ્સા? તો સૌથી નાનામાં નાનો શું છે? તો કે 10 છે. બીજું આપણે એક ઈ ચેક કરવાનું. હા, જો હવે 10 ને છે એ 30 થી ભાગી શકાય? હા. 10 તેરી 30, 10 ચોક 40, 10 50 50. 20 ચેક કરો. 20 ને તો ખાલી 40 થી જ ભાગી શકાશે. તો તમારો ગુસ્સા શું આવશે ભાઈ? તો કે 10. આ હતી તફાવતની રીત. એટલે 3 સંખ્યા આપી હોય તો પણ તફાવતની રીત તો થઈ જ શકે. ત્રણેયનો તફાવત લઈને ચેક કરવાનું કોને નિશેષ ભાગી શકાય છે. એ તમારો ગુસ્સા. આ બંને રીત જ નવી છે, એટલે આ બંને રીત જ ફરી પાછી મેં કરાવી. અવિભાજ્ય અવયવ અને ભાગાકારની રીત બહુ બધી તમે કરી લીધી હશે, બરાબર? સમજાણું? બધું ક્લિયર થઈ ગયું તમને? ચાલો, હજી આપણું ચેપ્ટર પૂરું નથી થયું. હું તમને પાછું એકવાર રિપીટ કરાવી દઉં.
ચાલો, અવયવ એટલે શું, અવયવી એટલે શું? સૌથી પહેલા ખ્યાલ આવ્યો, અવયવ કોને કહેવાય, લસા કોને કહેવાય, લીસ્ટ કોમન મલ્ટીપલ, લઘુત્તમ સામાન્ય અવયવી. ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, હાયેસ્ટ કોમન ફેક્ટર. હવે અવયવ એટલે શું, તો કે જેના વડે આપેલ સંખ્યાને નિશેષ ભાગી શકાય. ધારો કે 15 છે એના અવયવ કોક પૂછે તો 15 કેના પાડામાં આવે એ એના અવયવ. 1 પાડામાં આવે, 3 5 15, 5 તેરી 15 અને 15 એકુ 15, આટલા 15 ના અવયવ છે. અને કોઈ પણ સંખ્યાનો સૌથી નાનામાં નાનો અવયવ કયો હોય એમ પૂછે તો કે 1 છે એ પોતે હોય. ગમે એ સંખ્યાનો અવયવ પૂછે નાનામાં નાનો તો 1 હોય. કોઈ પણ સંખ્યાનો મોટો અવયવ પૂછે તો એ સંખ્યા પોતે જ હોય. 20નો મોટો અવયવ કયો છે તો 20 એ પોતે જ આવશે. અને અવયવની સંખ્યા નિશ્ચિત હોય છે. ચાલો આટલું. પછી અવયવી વિશે શું જોયું આપણે? તો કે 15નો આખો પાડો, ગમે એ સંખ્યા આપી હોય, 10ના અવયવી કયા તો 10નો આખો પાડો, 15ના અવયવી કયા તો 15નો આખો પાડો. ટૂંકમાં અવયવીની સંખ્યા છે એની અનિશ્ચિત હોય, કેમ કે 15ને જેટલી જેના હારે ગુણો એ બધા એના અવયવી જ કહેવાય. 10ને જેના વડે ગુણો, 10 × 30 કરો, 10 × 100 કરો, જવાબમાં જે આવે એ બધા એના અવયવી જ કહેવાય. એટલે એની સંખ્યા અનિશ્ચિત હોય. અને એમ પૂછે કે સૌથી નાનામાં નાનો અવયવી કોણ, તો એ પોતે જ સંખ્યા હોય. અવયવમાં કેમ અવયવ સૌથી નાનામાં નાનો 1 છે, એવી રીતે અવયવી સૌથી નાનામાં નાનો પોતે સંખ્યા જ હોય. અને મોટો અવયવી છે એ મેળવી કોઈ દી શકાય નહીં, કેમ કે અનિશ્ચિત જ હોય સંખ્યા. એટલે ચાલો આટલી ખબર પડી, આપણે આટલું જોયું હતું. હવે પછી બીજું શું જોયું હતું, તો કે લસા એટલે શું? લસા એટલે એવી નાનામાં નાની સંખ્યા કે જેને આપેલ દરેક સંખ્યા વડે નિશેષ ભાગી શકાય. બરાબર, ઓછામાં ઓછું આપ્યું હોય, નાનામાં નાનું આપ્યું હોય, આ બધું શું આવે? લસા જ કહેવાય. લસા મેળવવાની રીતો કેટલી છે? તો કે 2 રીત છે, અવિભાજ્ય અવયવ અને ભાગાકારની રીત. બંને રીત આપણે જોઈ. અવિભાજ્ય અવયવની રીતે શું, એટલે 15 ને 20 આપ્યા હોય તો 15 ને 20 ને અલગ અલગ ભાગ પાડીને, અને ભાગાકારની રીતે ત્રણેયનો ભેગો લસા કાઢવાનો. લસા કેવી રીતે મળે? બધી એક એક સંખ્યા લેવાની. બરાબર, એને કહેવાય લસા. હવે ગુસ્સામાં આપણે જોયું તો કે ગુસ્સામાં તો કેટલી રીત જોઈ આપણે? 4 મેથડ જોઈ. અવિભાજ્ય અવયવની રીત, ભાગાકારની રીત, લોંગ ડિવિઝન મેથડ અને તફાવતની રીત. 4 રીત મેં શીખવાડેલી છે. આ બધી PDF છે મારી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકીશ, એટલે એ પણ ખાસ કરીને જોઈ લેજો. ચાલો, અહીંયા આપણું લસા ગુસા પૂરું નથી થતું, હજી દશાંશના લસા ગુસા બાકી છે. આ પાર્ટ 1 હતો, એને હું હજી કન્ટિન્યુ આગળ રાખીશ, પણ એના માટે તમારે સબસ્ક્રાઈબ તો કરવી જ પડશે ચેનલને. મારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. મારું ઇન્સ્ટા ID પણ છે વિમ્મી માકડ, એમાં પણ ફોલો કરી લેજો મને. એમાં પણ હું રીલ્સ મૂકું છું મેથ્સ રિઝનિંગની. બરાબર, ચાલો તો અહીંયા મને રજા આપો. હજી આનો પાર્ટ 2, હજી લસા ગુસા દશાંશના એના બાકી છે, અપૂર્ણાંકના, એ પણ પૂછાય છે. એટલે એ હું લઈને આવીશ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો, થેન્ક યુ.